જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને બેંક નિફ્ટી આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં જો તમે કાલનો વિડીયો ના જોયો તો ચોક્કસથી તમે જોજો. કાલે આપણું ક્લિયર ડિસ્કશન હતું. કાલે આપણે એક મેજર સપોર્ટ આઈડેન્ટિફાઈ કરીને રાખ્યો હતો. આ મેજર સપોર્ટ મેં તમને કહ્યો હતો એ 49, મેં તમને આ રીતના ફિગર્સ બોલી હતી, 49,659 આજુબાજુ મેં તમને એકદમ લેસ ક્વોન્ટિટીમાં આવી રીતે અહીંયા સ્ક્રીન ઉપર જ આપણે આવી રીતના લખ્યું હતું, લેસ ક્વોન્ટિટીમાં આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીશું, કારણ કે આ એક મેજર સપોર્ટ છે. આ મેજર સપોર્ટ એ વીકલી છે. વીકલીનો મતલબ લાસ્ટ વીકનો આ લો હતો, તો ચાન્સીસ પૂરેપૂરા હતા કે માર્કેટ આ સપોર્ટથી થોડુંક બાઉન્સ બેક કરશે, કારણ કે માર્કેટ આગલા દિવસે ઓલરેડી નીચે ગયું હતું. તો નેક્સ્ટ ડે બી સેમ માર્કેટે ફોલો કરે એ બહુ ઓબ્વિયસ વસ્તુ થઈ જાય, અને માર્કેટ ઓબ્વિયસ વસ્તુને હંમેશા ફોલો નથી કરતી. એટલા માટે આ મેજર સપોર્ટ ઉપર આપણે એકદમ લેસ ક્વોન્ટિટીમાં, અને આપણે એસએલ આપણું લગભગ 49,600 આપણે એસએલ રાખ્યો હતો. આપણે એવું બી ડિસ્કશન હતું કે જો માર્કેટ 49,600 નીચે નીકળી જાય તો આપણે પોઝિશનને પીમાં કન્વર્ટ કરી લઈશું અને આપણે 49,057 સુધીના ટાર્ગેટ્સ માટે આપણું બેસીશું. આ આપણા કાલના વિડીયોનું ડિસ્કશન હતું. તમે જોશો મિત્રો, માર્કેટ આ 4965 નો આપણે લેવલ ડ્રો કરી રાખ્યું હતું. માર્કેટ એક્ઝેક્ટલી અહીંયાથી તમે જો કેટલો સરસ મજાનો અહીંયા સપોર્ટ લઈ ગયો, ઓલમોસ્ટ લગભગ જે આજે આ કેન્ડલનો હાઈ બનાવ્યો છે લગભગ 50,000ની આજુબાજુ, 4985 કે 95 સમથિંગ એની આજુબાજુનો છે. 498885 સમથિંગ આજુબાજુનો હાઈ છે. એટલે ઓલમોસ્ટ આપણો જે 50K નો ફર્સ્ટ ટાર્ગેટ હતો માર્કેટ એની આજુબાજુ અહીંયા આવી ગયું. હવે આ ટ્રેડ કોણે લીધો હશે, કોણે નહીં લીધો એ એક પ્રશ્નાર્થ છે, કારણ કે જ્યારે આપણે કોઈ માર્કેટમાં એનાલિસિસ કરીએ છીએ તો એનાલિસિસના ઉપર આપણે એક ટ્રસ્ટ હોવો બહુ જરૂરી છે. જો તમે એ એનાલિસિસને ટ્રસ્ટ નહીં કરો તો તમે માર્કેટમાં ક્યારે તમે પ્લસમાં નહીં આવી શકો. હવે આજે હું તમને મારો બી પીએનએલ બતાવીશ, એટલા માટે મેં ઓપન કરીને રાખ્યો છે કે મેં બી આ જ પોઈન્ટ ઉપરથી મિત્રો, જ્યારે હું તમને કોઈ ટ્રેડ રેકમેન્ડ કરતો હોઉં છું તો એ ટ્રેડને હું પોતે બી પર્સનલી ફોલો કરું છું. એવું નથી કે હું તમારા માટે અલગ આપું છું અને હું મારું પર્સનલ અલગ લઉં છું. મેં પર્સનલી બી આ જ લેવલથી સીની પોઝિશન લીધી હતી એકદમ લેસ ક્વોન્ટિટીમાં, અને મેં બી મારો પ્રોફિટ ક્યાંક ને ક્યાંક આ લેવલની આજુબાજુ, કારણ કે મારો રિસ્ક ટુ રિવોર્ડ 1:2 મેચ થઈ જતો હતો, તો મેં મારું પ્રોફિટ બુકિંગ ક્યાંક ને ક્યાંક અહીંયા કરી નાખ્યું હતું. હું તમને મારો પીએનએલ બી બતાવી દઉં, જેથી કરીને તમને બી કોન્ફિડન્સ ગેઇન થાય કે માર્કેટમાં લેવલ્સ કામ કરે છે, અને જ્યારે માર્કેટ્સમાં લેવલ કામ કરે છે તો એ 100% કરે છે. તમે આ જોશો, અમારી ઓર્ડર બુક છે આજની 9:32 બેંક નિફ્ટી 14 ઓગસ્ટ 9:32 મેં ઓર્ડર, મારો માર્કેટ ઓર્ડર મેં નાખ્યો હતો 150 ક્વોન્ટિટીમાં. 209 મારી બાઇંગ પ્રાઇસ હતી. તમે જોશો 9:32 માર્કેટ ક્યાં હતું આપણે એ બી જોઈ લઈએ, ટાઈમ મેચ કરી લઈએ. અહીંયા આ 9:30 એટલે 9 આ ફર્સ્ટ કેન્ડલ 9:15 એટલે 9:20 આ પતે, 9:25 આ પતે, 9:30 આ કેન્ડલ રેડ પતે. તો 9:32 એટલે 9:31 આ કેન્ડલ સ્ટાર્ટ થાય, જે આપણું લેવલ છે એક્ઝેક્ટ 49,659 ની આજુબાજુથી આ કેન્ડલ સ્ટાર્ટ થાય છે. મેં તરત એન્ટ્રી નથી લીધી. જેવું માર્કેટ આ કેન્ડલ ગ્રીન બનવા માટે અહીંયાથી સપોર્ટ લેવા લાગ્યું, ત્યારે મેં લગભગ આ પોઈન્ટની આજુબાજુ મેં અહીંયા મારી એન્ટ્રી ટ્રિગર હતી. જ્યારે આ પોઈન્ટ ઉપર માર્કેટ હતું ત્યારે પ્રીમિયમ લગભગ 170ની આજુબાજુ ચાલતું હતું, પણ મેં વેટ કર્યો. ભલે થોડું મોંઘું મળે પણ આપણે શોર્ટ લેવાનો હતો, તો અહીંયાથી મેં એન્ટ્રી લીધી, એટલે મારું બાઇંગ પ્રાઇસ 209 આવ્યો. ને ક્યાંક હું આ કેન્ડલની આજુબાજુ નીકળી ગયો, ટુ લગભગ 88ની આજુબાજુ હું અહીંયા નીકળી ગયો. ઓલમોસ્ટ 80 પોઈન્ટ્સ મેં અહીંયા કવર કર્યા, જે તમે અહીંયા ઓર્ડર બુકમાં દેખી શકો છો કે મેં 80 પોઈન્ટ્સનું અહીંયા આ પ્રોફિટ બુકિંગ છે. અહીંયા આ તમે જોઈ શકો છો 209નું બાઇંગ પ્રાઇસ અને 288નું મારું સેલ પ્રાઇસ છે. અને એ જે આવ્યું છે ટાઈમ પિરિયડ તમે ડ્યુરેશન જોશો તો 9:32 મેં એન્ટ્રી લીધી હતી અને 9:40 હું નીકળી ગયો. એટલે લગભગ 8 મિનિટમાં મને સારો એવો પ્રોફિટ મારી સ્ક્રીન ઉપર ઓલમોસ્ટ 12,000ની આજુબાજુ મને પ્રોફિટ દેખાવા માંડ્યો, તો હું મારો પ્રોફિટ લઈને નીકળી ગયો. ટ્રેડિંગ હું પાર્ટ ટાઈમ કરું છું મિત્રો, ખાસ તમને જણાવી દઉં, હું ટ્રેડિંગ મારું પેશન છે, એટલા માટે હું પાર્ટ ટાઈમ ટ્રેડિંગ કરું છું. પાર્ટ ટાઈમ ટ્રેડિંગમાં બી જો તમને 5-10 મિનિટમાં જો તમને 10-12 હજાર રૂપિયા મળી જતા હોય તો એક પાર્ટ ટાઈમ ટ્રેડર માટે સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય. પીએનએલ તમને એટલા માટે બતાવી રહ્યો છું કે તમને બી કોન્ફિડન્સ ગેઇન થાય કે આપણે જે સ્ટ્રેટેજી ડિસ્કસ કરીએ છીએ માર્કેટમાં વર્ક કરે છે. બસ વસ્તુ એ છે કે આપણે એને કેટલી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. હવે આવતીકાલે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે આપણે એ ડિસ્કસ કરીએ. આવતીકાલે 15 ઓગસ્ટ છે, એટલે માર્કેટમાં રજા છે, એટલે 16 ઓગસ્ટ એટલે શુક્રવારે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ એનું આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, આજનો તમે દિવસ જોશો કે જે સવારે થોડું ગેપ અપ ઓપન થઈ અને આપણા લેવલથી અહીંયા માર્કેટે બાઉન્સ બેક આપી, લગભગ આ બાઉન્સ બેક 300 પોઈન્ટની આજુબાજુનું આ બાઉન્સ બેક હતું. આ 300 પોઈન્ટ બાઉન્સ બેક આપ્યા પછી માર્કેટ ટોટલી એક સાઇડવેઝ માર્કેટ તમે કહી શકીએ કે ટોટલી માર્કેટ એક રેન્જ બાઉન્ડ માર્કેટ રહી ગયું. તો હવે ફ્રાઈડે માર્કેટમાં આપણે શું સ્ટ્રેટેજી રાખી શકીએ? તો ફ્રાઈડેના દિવસે માર્કેટ
ફ્લેટ ઓપન થાય છે તો હું એને સૌથી બેસ્ટ કહીશ. કેમ બેસ્ટ કહીશ કે થોડું આપણે ચાર્ટ નાનો કરી લઈએ જેથી કરીને તમને વ્યવસ્થિત એક્સપ્લેન કરી શકું કે કેમ ફ્લેટ ઓપન આપણા માટે બેસ્ટ છે. માની લો આજનું ક્લોઝિંગ આપણું ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટની આજુબાજુ છે. આજનું ક્લોઝિંગ પ્રાઇસ છે 49727, એ આજની ક્લોઝિંગ પ્રાઇસ છે. માની લો માર્કેટ અહીંયા જ ક્યાંક ઓપન થાય છે, હવે ગેપ 50 પોઈન્ટ પ્લસ 50 પોઈન્ટ માઇનસ, માર્કેટ અહીંયા જ ક્યાંક ઓપન થાય છે અને માર્કેટ ફ્રાઈડે આ જ રેન્જમાં અહીંયા આ જે રેન્જ છે આ જ રેન્જમાં માર્કેટ જો અહીંયા એટલીસ્ટ 1 થી 2 કલાક 1 થી 2 કલાક મિત્રો ધ્યાનથી સમજજો, 1 થી 2 કલાક જો માર્કેટ આ જ રેન્જમાં રહેશે અને પછી નીચેની સાઈડ 49650ના લેવલને બ્રેક કરે છે તો આપણે ઇમિડિયેટલી પીની પોઝિશનમાં બેસી જઈશું. આપણને સારા એવા ટાર્ગેટ્સ 49057 સુધીના ટાર્ગેટ્સ આપણને માર્કેટ આપી શકે છે. જો અહીંયા માર્કેટ થોડુંક સમય પ્રસાર, કારણ કે આગલા દિવસે તમે જો માર્કેટ આ રીતે અહીંયા નીચે તૂટતું આવ્યું છે સ્વિંગ બનાવીને, નેક્સ્ટ ડે તમે માર્કેટ જોશો આ ડે 1 છે, ડે 2 માર્કેટ અહીંયા થોડુંક માર્કેટ પોતાની જાતને અહીંયા હોલ્ડ કર્યું છે. હવે હોલ્ડ કર્યા પછી માર્કેટ ફરી જો આ સ્વિંગને બ્રેક કરે છે તો જેટલો મોમેન્ટમ આવ્યો એટલો મોમેન્ટમ અહીંયા નીચેની સાઈડ એક્સપેક્ટેડ છે. આ એક માર્કેટની પેટર્ન હોય છે. તો અહીંયા જો માર્કેટ સમય સ્પેન્ડ કરીને નીચેની સાઈડ બ્રેકઆઉટ આપશે તો ડેફિનેટલી આપણને ટાર્ગેટ સ્પેન્ડ કરશે. જો માર્કેટ ઇમિડિયેટલી પહેલી જ 10-15-20 મિનિટમાં જો માર્કેટ આ સ્વિંગને બ્રેક કરશે તો થોડુંક રિસ્કી રહેશે. તો આવી કન્ડિશનમાં બી આપણે ટ્રેડ તો લઈ શકીએ છીએ 49650 નીચે, પણ એકદમ લેસ ક્વોન્ટિટીમાં આપણે પીની પોઝિશનમાં બેસીશું. બની શકે કે માર્કેટ હળવું નીચે આવીને પાછું ઉપર આવી જાય તો આપણું એસએલ જાય તો આપણો લોસ એકદમ નાનો હોય, એ આપણી થોટ પ્રોસેસ હોવી જોઈએ. તો અહીંયાથી આપણે એક લેસ ક્વોન્ટિટીમાં બેસીશું. જો માર્કેટ ઇમિડિયેટલી પહેલી 15-20 મિનિટમાં લેવલને બ્રેક કરે છે, જો માર્કેટ 1-2 કલાક સ્પેન્ડ કરીને પછી બ્રેક કરે તો આપણે ફૂલ ક્વોન્ટિટીમાં બેસી શકીએ છીએ. તો મારા માટે સૌથી બેસ્ટ વસ્તુ આ રહે. અને બીજી એક વસ્તુ મિત્રો કે કોઈ પણ કન્ડિશનમાં કોલની પોઝિશન હવે માર્કેટ જ્યાં સુધી 50,000ના લેવલની ઉપર ના નીકળે, ચાહે એ ગેપ અપ થઈને નીકળે, ફ્લેટ ઓપન થઈને નીકળે, 50,000ની ઉપર જ આપણે કોલના વિશે વિચારીશું, ત્યાં સુધી આપણે કોલના વિશે નહીં વિચારીએ. તો આ એક વસ્તુ તમારા મગજમાં ખાસ બેસાડી લેજો ફ્રાઈડે માટે. જો માર્કેટ મોટું ગેપડાઉન ઓપન થાય છે, ગેપડાઉન 49,650ની નીચે જ માર્કેટ ગેપડાઉન ઓપન થાય છે, તો આપણે એટલીસ્ટ માર્કેટમાં 1 અવર વેઇટ કરીશું અને પ્રાઇસ એક્શન જોઈશું લાઈવ માર્કેટમાં. પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણે કોઈ સ્વિંગ ઉપર ટ્રેડ લઈશું. પછી એક સીની બી હોઈ શકે અને પીની બી હોઈ શકે, ડિપેન્ડ્સ કે પ્રાઇસ એક્શન કેવી બની રહી છે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો. કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. કેટલા લોકોએ આજે પ્રોફિટ કર્યો, કેટલા લોકોએ લોસ કર્યો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.